ગુજરાત રાજ્યમાં હાઈવે પર આવેલી હોટલો પર એસટી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ હોટલ પર સ્વચ્છતા તેમજ ભાવ નિયંત્રણને પ્રાધાન્ય આપવામાં આવશે। આ માટે કોઈ પણ કોમ્યુનિટીને ધ્યાનમાં રાખ્યા સિવાય હોટલ ઉપર તપાસ બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। લગભગ 30 જેટલી હોટલ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગે કહ્યું કે આ હોટલોમાં વોશરૂમ સહિતની સુવિધા પણ ધ્યાનમાં રાખવામાં આવશે। अलग धर्मना लोको अलग नामथी वास्तविकता શું છે? એસટી એ રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલનારી સૌથી મોટી સંસ્થા છે। 27 લાખ જેટલા મુસાફરો દરરોજ એસટીમાં પ્રવાસ કરે છે। આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે। એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી। આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે। 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે ને આ અહીંયા બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોએ આ વિષયની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે અને એના ડોક્યુમેન્ટ્સ, એના ફોટોઝ, આ બધી જ વસ્તુ આપ સૌ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે। અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ છીએ અને આ 27 લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે। આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી જે હોટલો પર જીએસઆરટીસીની બસ ઊભી રહે છે એને માત્ર 4 કે 5 વિષયોનું ધ્યાન આપવાનું છે। એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ, જે કરાર આધારિત જે લખેલું એમઓયુ હોય એમાં જે સુવિધાઓ આપણે નક્કી કરી હોય એ સુવિધાઓ મળવી જોઈએ, સાફ ભોજન મળવું જોઈએ, પૌષ્ટિક ભોજન મળવું જોઈએ, સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ, પ્રોપર ટોયલેટ હોવા જોઈએ અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલાં ભરવામાં આવશે। દ્વારકામાં